ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, મગફળીનો પાક હવે લગભગ 15-20 દિવસ કે મહિના દિવસમાં ખેડૂતોને ઉપાડવા જેવો થઈ જશે, એટલે કે હવે આનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે। અત્યાર સુધી આપણે ખૂબ સરસ સિસ્ટમેટિક ટ્રીટમેન્ટો લીધી, સરસ ખાતરોનો શેડ્યુલ પ્રમાણે ખાતરો નાખ્યા, દવાઓ છાંટી, પરંતુ છેલ્લી ઘડીએ કયું એવું ખાતર નાખવામાં આવે, કઈ એવી દવા નાખવામાં આવે કે મગફળીનો ડોડવો એ ભરાવદાર થાય, દાણો જે છે એ પૂરેપૂરો ભરાય, પોપટો ને દાણો સરસ શાઇનિંગવાળો જોવા મળે અને આપણને ઓવરઓલ જે મગફળીની ક્વોલિટી છે એ ક્વોલિટી સારી જોવા મળે, પ્લસ તેલની ટકાવારી વધે। આ બધી વસ્તુનો સમન્વય થાય તો મગફળીને જ્યારે આપણે માર્કેટમાં વેચવા મૂકી, એટલે કે જ્યારે યાર્ડમાં આપણો માલ જાય ત્યારે 5 પૈસા આપણને વધારે મળે। સૌપ્રથમ મગફળીનો ડોડવો એ ભરાવદાર કરવો હોય તો જ્યારે ખેડૂત મિત્રો 80 દિવસ આજુબાજુની મગફળી થઈ હોય, આ 80 દિવસની મગફળી થઈ હોય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર છે, આપણે આની પહેલાં પણ ઘણા બધા વિડીયોમાં વાત કરી છે કે 75 કે 80 દિવસની મગફળી થાય ત્યારે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આને 1 એકરે 10 થી 12 કિલો પ્રમાણે આપણી મગફળીની અંદર આપી દેવાનું છે। કેલ્શિયમ એ મગફળીનો ડોડવો ભરાવદાર કરવામાં, દાણાને પૂરેપૂરો ભરવામાં ખૂબ મહત્ત્વના તત્વ તરીકે કામ કરતું હોય ત્યારે આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર ફરજિયાતના ધોરણે 80 દિવસની મગફળી થઈ હોય તો એને આપણે જમીનમાં આપવાનું છે। જો જમીનમાં ન આપવું હોય અને છંટકાવમાં લેવું હોય તો એક પંપે 100 ગ્રામ પ્રમાણે આ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર નાખીને 1 વીઘે 16 ગુઠાનો જે વીઘો હોય એ 16 ગુઠાના વીઘે 3 થી 4 પંપ આપણે કરીને એનો છંટકાવ પણ કેલ્શિયમ નાઇટ્રેટ ખાતરનો કરી શકીએ। જ્યારે છંટકાવ કરતા હોય ત્યારે 25% બોરોન તત્વ જે માર્કેટમાં અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ કંપનીઓ બનાવે છે, આ 25% બોરોનને 20 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે નાખીને એનો પણ છંટકાવ કરવાથી જે ખેડૂત મિત્રોને ગોગળા રહી જવાની સમસ્યા છે કે મગફળીનો જે સૂયો છે એ સૂયો બેસી જાય ને એને છેડે એક નાનો ગોગળો રહી જતો હોય, એનો વિકાસ ન થતો હોય, એ વિકાસ થવા માંડશે અને મોટાભાગના ગોગળા જે છે એ મોટા થઈ જવામાં આ 2 તત્વો ખૂબ સારું કામ આપે છે। સાથે જ આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે સલ્ફર તત્વ, આ સલ્ફર તત્વ એ તેલની ટકાવારી વધારવામાં ખૂબ સારું કામ આપતું હોય તો આ સલ્ફરને પણ જો મગફળી છેલ્લી વખતે પાવાના હોય તો 80% સલ્ફરને લઈને 1 કિલોગ્રામ પ્રતિ વીઘા પ્રમાણે એને પિયત સાથે આપી દેવું છે। આ સલ્ફર એ તેલની ટકાવારી વધારવામાં ખૂબ સારું કામ આપે છે અને દાણો જે શાઇનિંગવાળો અને ચરકાટવાળો થઈ જાય છે। છેલ્લો સ્પ્રે કે જ્યારે 90-95 દિવસની મગફળી હોય અને હવે આપણને એવું લાગતું હોય કે 20-25 દિવસ મારી મગફળી ઊભી રહેશે ત્યારે એક છેલ્લા સ્પ્રે તરીકે 0050, આ 0050 ગ્રેડનું જે વોટર સોલ્યુબલ ખાતર આવે, આ 0050ને 100 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે લઈને એને એક વખત ઘાંટો સ્પ્રે મારી દેવાનો છે। 32 નંબર મગફળી હોય કે અન્ય કોઈ લાંબા ગાળાની જાત વાવી હોય કે જે 10 દિવસ વધારે ખેંચવાની હોય તો 15 દિવસ બાદ આ 0050ના ગ્રેડને ફરીથી આપણે એક વખત છંટકાવ માટે લઈ શકીએ છીએ। આ ફાઇનલ સ્પ્રે 0050નો મારવાથી 50% જે પોટાશ છે, આ પોટાશ શાઇનિંગ અને ચળકાટમાં ખૂબ સારું કામ કરે છે અને ક્વોલિટીવાળો દાણો આપણો બનાવે છે। તમને કોઈ માહિતી સમજમાં આવી હોય, વધારે માહિતીની જરૂર હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો। તમે જો અમારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે એ બટનને દબાવી દેજો કે જેથી કરીને અમારા આવા નવા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી માહિતી મળે। આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો જેટલા પણ ખેડૂત ગ્રુપો છે એના સુધી આ વિડીયો શેર કરજો કે જેથી દરેક ખેડૂત મિત્રને આ સરસ મજાની માહિતી એમના મોબાઈલ સુધી મળે। ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે। અત્યાર માટે બસ આટલું જ। ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન।